અને મોદી સાહેબને આપણે ટીવીમાં પણ જોઈ શકીએ છીએ, પણ આ જે પ્રદર્શન જોવાનું તે પ્રત્યક્ષ જોવાનું હતું કે ભાઈ એ વસ્તુ કેવી રીતે બનાવી છે, શામાંથી બનાવી છે, શું શું બનાવ્યું છે, એ વસ્તુઓ ખાસ જોવાની હતી. એટલે કોઈના મનમાં એવો સંકોચ રાખતા નહીં કે ભાઈ અમારા બાળકોને ભાડું 30-30 રૂપિયા લીધું, લઈ ગયા અને કઈ બતાવ્યું નહીં ને એમને એમ લઈને આવતા રહ્યા. એટલે આ એક ચોખવટ કરવું જોઈએ, બરાબર. બીજું કે આપણી શાળામાંથી બુધવારે શૈક્ષણિક પ્રવાસ 6 થી 8 બાળકોને લઈ જવાના છે. એટલે બુધવારે સવારે મોડામાં મોડા જે બાળકોને પ્રવાસમાં આવવાનું છે એ બાળકો મોડામાં મોડા 5:30 વાગે શાળાની અંદર અચૂક હાજર થાય. 5:30 વાગે પછી બાળકો લેટ પડે નહીં. મોડામાં મોડી 6 વાગે બસ અહીંથી ઉપડી જવાની. 6 વાગ્યા પછી જો કોઈ બાળક નહીં આવ્યું હોય તો એની રાહ જોવામાં આવશે નહીં અને એની ફી પરત મળશે નહીં. એટલે સમયસર